દિયે ભાવ અહીંયા બધા જ મહેમાનો પધાર્યા દાતાઓ જેના હમણાં નામ લીધા જયદેવસિંહ ગોહિલ ગંગાજળિયું કુળ અને હા અમારા મગનભાઈ રાજિયા ભગવતીએ ખૂબ એને આપ્યું શિવરાજ ભગતની પણ એના ઉપર કૃપા છે ઈ અને અમારે અશ્વિન મામા ખુમાણ જેના તરફથી ભોજન પ્રસાદથી લઈ અને બધા જે દાતા બન્યા છે એમને હું અભિનંદન આપું છું અહીંયાથી ભગવતી હોનલની કૃપા હોય તો દઈ શકાય એની સાથે સાથે જેટલા અહીંયા મહેમાનો આવ્યા છે અમારે ખાસ પોલીસ પરિવાર બધો અમારે ગઢવી સાહેબ માળિયાથી છે અમારે રાણા સાહેબ અને જે ગઢવી સાહેબ પણ અહીંયા આવ્યા છે એનું પણ હું અહીંથી સ્વાગત કરું છું આ બાજુ બધા પધાર્યા અમારે મામા ડાયરો હોય ઇતર સમાજ હોય મહિલા હોય દલિત હોય દેવી પૂજક હોય પટેલ હોય વાણિયા હોય ફોનલનો દરબાર હોય ત્યાં કોઈ જ્ઞાતિ છે એમ ન હોય કઈ જ્ઞાતિ નથી એવું ન કહી શકો બધા આવ્યા છે હું અહીંયાથી સ્વાગત કરું છું અને કચ્છની ધરતીમાંથી છે મારા ભાઈ કયો અને કે જે કયો અહીંયા જેટલા મહેમાન આવ્યા છે આખા ગુજરાતમાંથી રાજસ્થાનથી એ બધાયનું સ્વાગત કરું છું અમારે લાકડિયા રામ બાપાના દીકરા અહીંયા આવ્યા છે ઈશ્વરભાઈ ઈશ્વરાજભાઈ એનું પણ અહીંથી સ્વાગત કરું છું એની સાથે સાથે અમારે સંજય મામા કવિઓ માટે ખૂબ હમણાં અદ્ભુત ગીગા બારોટ માટે જે કામ કર્યું એ આવ્યા છે એમની સાથે પધારેલા બધા મિત્રો હા સરસ લ્યો અહીંયા ઘોળ રૂપે તો બધા ડોનેશન કરે છે પણ રોકડા પણ અહીંયા ડોનેશન રૂપે આવી રહ્યા છે સ્વર્ગસ્થ મનસાબા કિરીટસિંહ રાયજાદા કોપલાણા એ ત્યાંથી પધાર્યા છે હસ્તે છે પ્રતિપાલસિંહજી રાયજાદા અને પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના કેશોદ કોઈલાણા છે ઓકે હા પ જેવો લ કર્યો તો એટલું બધું મારે કેમ ભેળું થાય કોઈલાણાથી એમના તરફથી 5555 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા અને આ બધા મને એક કાર્ય પછી એવું હોય તો આપી દેજો દરબાર મહિયા ક્ષત્રિય સમાજ કણેરી એમના તરફથી અહીંયા 46,000 રૂપિયા રોકડા આવે છે જોરદાર તાળીઓથી આપણે એમને બતાવી અજીત મામા એટલે આ પધારેલા કદાચ નામ મને 2-5 ખબર હોય પણ તમે અમારા બધા હૈયાના હાર છો એટલે બધાના નામની ખબર ન હોય પણ તમારું અહીંથી હું સ્વાગત કરું છું દાદા હુકળે હઠીના ધોધ પહેરેલી કિસાન કાજે મઢડા અને કણેરી આ બે ધામ એવા છે જેમ ગોકુળ મથુરાનું મહત્વ અને દ્વારકાનું મહત્વ હોય એવા આપણા આ બે ધામ છે અને ભગવતી અહીંયા ખૂબ આશીર્વાદ આપ્યા છે અમારા નાના અહીં કણેરી રહેતા એટલે એમણે બહુ વાત સારી કરતા હું નાનો હતો ત્યારે ગાંડા આવતા હોય ઘણા અહીંયા હાવ ખબર ન હોય મગજના ઠેકાણા ના હોય લુગડાના ઠેકાણા ના હોય એવા બાંધીને રાખ્યા હોય અને આઈમાં આડાવડા હોય ખેતરમાં વાડીમાં હોય કે ક્યાંક ગયા હોય ત્યાંથી આવી અને આઈમાં ત્યાં દર્શન કરે અરે એક ગાંડો ઝાડવે ચડી ગયેલો બીલીઓ તમે જોજો આવે બીલીના ઝાડ ઉપર ચડી ગયેલો કોઈથી ઉતરે નહીં કોઈ ઉતારવાનું આમ કહે તો કે હું આથી ધ્રુબકો મારી જાય અને સોનબાઈમાં આવીને એટલું કીધું બેટા ત્યાં નો ચડાય પડી જાય તો આમાં તમે કહેતા હો ઉતરી જાઓ હેઠો ઉતરીને પગે લાગ્યો મગજમાં કાંઈ ફેર નહોતો હાવ હતો એવો થઈ ગયો તો એવી મઢડા વાળી અને કણેરી વાળી આ સોનબાઈ આપણી માં છે આપણા બે ધામ એવા છે હમણાં ભીખદન બાપાએ કીધું એમ સિક્કાની બે બાજુ છે અને એવો સરળ સ્વભાવ નરહરભાઈ ગોતવા પડે કે આમાં મેન કોણ છે વાહ ચારણ વાહ ભૂખો માર રાજ્યા વાયડા બહુ હા કચડો રહ્યો પાછો આમાં ચારણ એક ધારા 3.5 પાડા બધા હરખા હોય
પણ અમારા કસોડો ને બારાડી એને હાસવવા બહુ અઘરા. એ હમણાં દ્વારકા ધજા ચડાવી સોનબાઈ માના નામ ઉપર આ સોનલની શતાબ્દી ઉત્સવના નિમિત્તે એનો જે ઉત્સાહ હતો એ જે નીકળ્યા હતા એ રાણા સાહેબ એ બારાડી દ્વારકાના એમ કેમ ફૂટી ગયા ને ત્યાં આપણે એમ થાય કે હવે બરોબર એમ. પણ એ ચારણનો એક ચારણત્વના નશાની હું વાત કરું છું, એની એક મજા છે. એટલે મારું એક સભા કરું, મેં પણ એક કોશિશ કરી લખવાની એકાદ કડી કહું ચારવા માટે. વાળા હાડ કરે વાળા તમે ચારણમાં ભોગાવા પાટા ટાકા ડૂબ ડૂબ ટાટા અસાળા દોરાળા પાટા પટાળા પટાળા પાટા પટાળા ટાકા ઈ મોટા પટાળા પટાળા તું પટાળા પટાળા મોટા મોટી પાડે ધાડે બત્તી ની લોટા મારી લોટા વડા દીએ મેં આ કરાતા સંપત્તિ તો કરે નહીં ઉજળો કદી કામો. અને લાખ લીંબોડીએ કોઈ બી લીંબડો નમે નહીં, ઈ તો ઉલળવા મંડી જાય આ ભામો. ધરા પર ચડું મેં કર ગણામો. ત્રણ દિવસ અહીંયા વિડીયો ની બધી સેવા આપે છે અને જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવી. હા દેવરાજભાઈ હમણાં બીજ પહેલા હું પ્રોગ્રામોમાં ઘણી જગ્યાએ બોલ્યો છું, આપણે સાંભળ્યું હોય છે. 2024 નું જે વર્ષ છે એ આપણા માટે હરખનું હરખ છે. બબે દિવાળીઓ આવી, ઓલી દિવાળી તો ગઈ, પણ એક આજ દિવાળી આવી. આ સોનલની આજ દિવાળી છે અમારી. ઓહો વર્ષ પૂરા થઈ ગયા છે. તમે આઈના માટે આપણે શું કરી શકીએ? આખી જિંદગી હળિયું કાઢી રેહડેથી લઈ ગામડેથી લઈ નગરથી લઈ ચારે વર્ણને આપ્યું છે. પણ મારો ચારણ ક્યાંય દુખ્યો હોય તો હોનલ કે મને નીંદર ન આવે. ભલા માણસ હો, નીંદર ન આવે. કેવડા પ્રવાસ કર્યા, થાક ન લાગે. માએ ગીતા માએ વાંચી નથી, માં ગીતાની જીવા છે. સોનલ શક્તિ ચારણના ફળિયામાં મેં ગઈકાલે કીધું હતું, આજે કહું ચારણના ફળિયા છે એ ઉદયાચળ છે. ત્યાંથી તાણે તાણે અને સમયે સમયે સૂરજ ઉગે છે અને આયુ રૂપી સૂરજ ઉગે છે ને અઢારે વરણના આંગણામાં અને જીવનમાં અંજવાળા કરે છે. એવી ભગવતી છે, એવી માં. બસ એને કેડે થોડું કે હાલવાની ખાલી કોશિશ કરી, બીજું હોનલને કાંઈ જોતું નથી. માં હોનલ એમ કે મારો દીકરો મને અવાજ કરે ને તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી, પણ એકવાર હાચા દિલથી તું અવાજ તો કરી દો, ખબર પડે. એવી ભગવતી છે, એવી જગદંબા છે, એવી સોનબાઈ, એવી માં. અને એટલા માટે ઈ માં માટે આજની આપણી દિવાળી છે અને આપણો આનંદ અનેરો છે. અહીં ભક્તો કેવા ઉમટ્યા છે, કેટલા આનંદથી સાંભળે છે, ડોનેશન આપે છે, હરખ છે. જ્યાં જગ્યા મળી ત્યાં કોઈ એમ નથી કોઈને મને આમ થયું કે જગ્યા ના મળી. એવી રીતે આપ બધા બિરાજમાન થયા છો અને જ્યારે સાંભળો છો ત્યારે આ પણ દિવાળી અને 22 તારીખ આવેલી છે ધીરે ધીરે. આ હા હા
અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થવાના છે. હા હા હા. અને મને આઈમાને ચારણી કવિતાઓ બહુ ગમતી. મને યાદ આવે રામ ને લક્ષ્મણ વનમાં જાતા હતા, જાનકીનું હરણ થઈ ગયું, રામના આંખમાંથી આહુડા પડે છે. આ ચારણત્વ સાથે જોડાયેલો અહીંયા 18 વરણ જેટલા બેઠા છે એને ચારણત્વ માટે આવ્યા છે. અને આજે આપણે જીવી તો એ માનવાના જ છે આપણને. પછી અહીંયા બોલતા હોય ને વાંહે મોઢા ગંધાતા હોય તો પછી ગોરખોદિયાના પેટ ના કહેવાય. પછી એ નો હાલે પાછું. એ તો આર પાર જીવવું પડે ને જીવી બતાવી તો ખબર પડે કેમ જીવાય. હમ બોલતે નહીં, હમ કરતે. હા, બોલવું ને કરવું એમાં ઘણો ફેર હોય. એટલે કહેવાનો અર્થ મારો એ છે, દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે. આ હોનર શોરૂમ માટે બધાય માટે દુનિયા કહે છે આ માણસ હાવ ખાલી છે. જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે. ભલા માણસ. હા હા હા. હોનર નું નામ ઈ અમારી જાહો જલાલી છે. એટલે મને આ બે કવિતા અહીંયા આ બધા એક એક શબ્દને પીવા વાળો વર્ગ આવી બેઠો છે. એટલા માટે મને કહેવાનું મન થાય કે રામના આંખમાં આંખું પડ્યા. લક્ષ્મણ અને પૂછે, જાણવાનું પૂછે, સણોસીને પૂછે રામ જાણવાને, વેલડ્યું હે વેલડ્યું તમે મારી સીતાને જોઈ, મારી જાનકીને તમે જોઈ, હે વનની ચણોઠ્યું તમે મારી સીતાને જોઈ. કોઈ જોઈ હોય તો કયો ની મારી જાનકીને. રસિક બિહારી કવિનું કવિત છે. પ્રકૃતિ કબાન વારી, તીખે નૈન માન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે વદન. મારી સીતા